આજે કોર્પોરેશન ખાતે અમે મહિલા કોંગ્રેસ દ્વારા જે મેયરના પતિદેવ દ્વારા ગેરકાયદેસર જગ્યાની અંદર બાંધકામ કરવામાં આવ્યું છે એના વિરોધમાં અમે આજે જો એને જગ્યાની કે મકાનની ભૂખ હોય, કારણ કે નાના માણસોના કાયદાના લોકો નાના માણસોને જો કંઈ પણ નાના માણસોએ ભૂલ કરી હોય તેનો દંડ લેતા હોય છે. નાના માણસોના હમણાં જ આપ જો છો કે જંગલેશ્વરની અંદર ઝૂંપડાઓ અને મકાનો ઉપર બુલડોઝર જો દાદાનું ફરી વળતું હોય તો આ સત્તાધીશો જે ગેરકાયદેસર જગ્યામાં આવા તો ઘણા બધા બાંધકામો છે જે પ્રેસમાં પણ વાયરલ થયા છે, છતાંય આ લોકોના બાંધકામ ઉપર કેમ બુલડોઝર ન ફરે? તો અમારી એવી માંગ છે કે જો નાના માણસોના મકાન પડે તો આ ગેરકાયદેસર મેયરનું પણ મકાન પડવું જોઈએ, અને જો કદાચ નથી પડતું તો એની પાછળ પણ સત્તાધીશોની કાં તો મિલીભગત છે અથવા તો સત્તામાં બેઠેલાઓ માટે જે સત્તાધીશો છે એની રેમ નજર છે, આવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હજી નહીં પાડવામાં આવે તો અમે રાજકોટ શહેરની આખી કોંગ્રેસ, જનરલ કોંગ્રેસ બધા સાથે મળી અને ઉગ્ર આંદોલન અને ઉગ્ર કાર્યક્રમો પર સ્થળ ઉપર જઈને પણ કરશું. કાર્યવાહી થવી જ જોઈએ. હું તો એવું કહું છું કે કાર્યવાહી નાના માણસો ઉપર થાય તો મેયર ઉપર થવી જ જોઈએ, અને થાય જ એવી અમારી માંગ છે.